આ ભાડે રહેવા આવ્યા છીએ અને કેટલું કઈ 7 દિવસનું હોય, કોઈ વરદી, કોઈ 10 વર્ષ, કોઈ 20 વર્ષ, 50 વર્ષ, અને પછી છેલ્લે જાય તો શું કરવાનું ખબર છે ને? અહીંયાથી જાશો ત્યારે પંખો બંધ કરવાનો, લાઈટું બંધ કરવાની, તાળું મારવાનું, એવું કરવાનું હોય ને. હોપવા ટાણે રૂમ હોપન ત્યારે બસ આ શરીરમાં એવું જ હોય. જાય આખું બંધ, તાળા મારવાના, લાઈટ જાય દેખાય નહીં, લાઈટ ગઈ દેખાય નહીં, આ છેલ્લે સમજો હવે તાળા મારવાનું થયું. તો યહી શીખના હે. શીખવું હોય ને તો બધામાં શીખાય. ટ્રેનમાં બેહો ને એમાં શીખવા જેવું. લ્યો, જ્યાં તમે ટ્રેનમાં બેહો ને એના શીખવા જેવું છે. દરેક પ્લેટફોર્મે ગાડી ઉભી રહે અને એક રેલવે સ્ટેશનમાં ઘણી ગાડી હોય, બધી આપણી ન હોય. રેલવે સ્ટેશનમાં બધા ડબ્બા હોય એ આપણા ન હોય. અને ઉસ્સેથી પડ્યા બાદ એસી કોચમાં બેહવાની મજા આવે, હે ને? એસી કોચમાં બહુ જ મજા આવે. અમને 2 ટાયર હોય તો વાત, ફર્સ્ટ ક્લાસ હોય તો વાત જ જુદી છે. પણ 2 ક્લાસમાં હોય તો આપણે તો કેટલો સરસ ડબ્બો હોય. તો ચાહે જનરલ હોય, ચાહે સ્લીપર કોચ હોય, ચાહે 3 ટાયર હોય, ચાહે 2 ટાયર હોય, અને ચાહે ફર્સ્ટ ક્લાસ હોય, યાદ રાખજો ઈ ત્યારે જ ગતિ કરે કે જ્યારે એન્જિન હારે જોડાય તો જ કામનો. બાકી યાર્ડમાં પડ્યો હોય એમ યાદ રાખજો આપણે ભગવાન સાથે જોડાય ને તો જ ગતિ થાય. બાકી ગમે તેવા હોય સાઈડમાં આપણી ગતિ જો થાય તો ભગવાન સાથે, એન્જિન સાથે જોડાવાની વાત. એન્જિન સાથે જોડાય તો જ ગતિ થવાની. અને પછી આપણી સીટ આપી હોય, સીટ મેળવતા આવડવી જોઈએ. અને ત્યારે ભાષાનો પ્રયોગ બહુ આવે, બહુ ગમે. જો કેમ ભાષા, આ જો શબ્દ એક જ છે પણ ઉપયોગ કેમ થાય છે જોવો. શબ્દ તો કહેવાનો ભાવ એક જ છે પણ શબ્દ પ્રયોગ ફરે ને એમ તમારી વર્તન ફરી જાય. એક જણા, એક વ્યક્તિ ટ્રેનમાં બેઠો, એની રિઝર્વેશન સીટમાં, થોડીક પાણી લેવા ગયો ને ત્યાં કોઈ બીજા ભાઈ બેઠા હતા, સુઈ ગયા હતા લાંબા થઈ. આપણે હોય તો શું કહી, અલે ઉભો થાય એમ કહી ને આપણે. એ ભાઈએ કેટલું કીધું ખબર છે? ઓહો, જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. કેટલો વિવેકી છે. હા, જય શ્રી કૃષ્ણ. આપનું શુભ નામ શું છે? કે હું તો સીટ ઉપર. એ કે મારું નામ મગનભાઈ છે. ઓહો, મગનભાઈ તમે આવ્યા, ખૂબ સરસ, ખૂબ સરસ. આપના પિતાશ્રીનું નામ શું છે? તો કે મારા પિતાશ્રીનું નામ છગનભાઈ છે. વાહ રે વાહ, બસ મારે તમને એટલું જ કેવું છે કે આ છગનભાઈ નથી. તો ભાવ છે એવો સરસ મજાનો. આ છોડવાનું છે. ટ્રેનમાં એટલું સમજો કે ટ્રેનમાં શું થાય કે તમે જ્યારે ટ્રેનમાં જાઓ ને તો યાત્રા નિશ્ચિત છે. બરોડાથી બેઠો તો નક્કી છે હરિદ્વાર જ આવે, યાત્રા નિશ્ચિત થઈ ગઈ. જ્યારે બેહો ને ત્યારે યાત્રા, ઈ ટ્રેનમાં બેહું જીવાત્મા જ્યારે શરીરમાં આવે ને, ખોડિયામાં આવે ને ત્યારે યાત્રા શરૂ થઈ જાય, યાત્રા આરંભ થઈ જાય અને હરિદ્વારમાં જવાનું ફાઇનલ છે. યાત્રા છે જ. હવે કેવી રીતે યાત્રા કરવી એ આપણા હાથમાં છે. હસતા હસતા જાવું, રડતા રડતા જાવું, બાજતા બાજતા જાવું, આનંદ કરતા જાવું, કીર્તન કરતા કરતા જાવું, ખાતા ખાતા જાવું, સુતા સુતા જાવું, બેહીને જાવું, ઊભા થઈને જાવું, એ બધું આપણા હાથમાં. એમ જીવનમાં કેમ હાલવું એ આપણા હાથમાં, પણ નિશ્ચિત છે હરિના દ્વારમાં જવાનું. ફાઇનલ છે, ફાઇનલ છે, ફાઇનલ છે.